નમસ્કાર. અચ્છા, એવું કયું સાધન છે જે લગભગ દરેક ઘરમાં જોવા મળે છે, પણ એ કામ કઈ રીતે કરે છે એવું આપણે ક્યારેય વિચાર્યું જ નથી? હા, એ જ થર્મોમીટર. તો ચાલો આજે આ નાનકડા પણ બહુ જ કામના સાધનની પાછળનું વિજ્ઞાન સમજીએ. જરા વિચારો, ગરમી કે ઠંડી? આ તો બસ એક અનુભવ છે, એક ફિલિંગ છે. તો પછી કોઈ ફિલિંગને, જે દેખાતી પણ નથી, એને એક નંબર, એક આંકડામાં કઈ રીતે માપી શકાય? આ જ તો મૂળ સવાલ છે, અને એનો જ જવાબ છે થર્મોમીટર. તો સૌથી પહેલા એ સમજીએ કે આ તાપમાન એટલે કે ટેમ્પરેચર એ ખરેખર છે શું? જો, તાપમાન કોઈ એવી વસ્તુ નથી જેને આપણે પકડી શકીએ. એ તો બસ પદાર્થના અંદર જે કરોડો નાના નાના કણો છે ને, એ કેટલી ઝડપથી હલચલ કરી રહ્યા છે એનું માપ છે. એટલે કે કોઈ વસ્તુ ગરમ લાગે છે એનું મતલબ એ કે એના કણો અંદર જાણે ગરબા રમી રહ્યા છે, ખૂબ ઝડપથી. બરાબર, કણોની હલચલ એટલે તાપમાન. પણ એ અંદરની હલચલને માપીશું કઈ રીતે? એનો જવાબ ફિઝિક્સના એક બહુ જ સરળ અને કહી શકાય કે સુંદર સિદ્ધાંતમાં છુપાયેલો છે. અને એ છે વિસ્તરણ. આને આપણે કહીએ છીએ ઉષ્મીય વિસ્તરણ, એટલે કે થર્મલ એક્સપાન્શન. સાવ સાદી ભાષામાં કહીએ તો, જ્યારે કોઈ વસ્તુ ગરમ થાય છે ત્યારે એ થોડી ફૂલે છે, એનું કદ વધે છે. બસ આ જ આખા થર્મોમીટરનો પાયો છે. અહીંયા જુઓ, જ્યારે વસ્તુ ઠંડી હોય ત્યારે એના કણો એકદમ શાંતિથી એકબીજાની નજીક ગોઠવાયેલા હોય છે. પણ જેવી એમને ગરમી મળે છે, એટલે કે ઊર્જા મળે છે, એમને જાણે પાંખો આવી જાય છે. એ બધા આમ તેમ ભાગવા માંડે છે અને ફેલાવા લાગે છે, એટલે એમને વધારે જગ્યાની જરૂર પડે છે. અને મજાની વાત એ છે કે આ કોઈ એક બે વસ્તુ સાથે નથી થતું. દુનિયાના લગભગ બધા જ પદાર્થો ગરમ કરો તો વિસ્તરે છે, અને ઠંડા કરો તો સંકોચાય છે. આ એક સામાન્ય લાગતી વાત જ થર્મોમીટર પાછળનું આખું રહસ્ય છે. તો હવે આપણે સિદ્ધાંત તો સમજી ગયા. ચાલો હવે જોઈએ કે થર્મોમીટર આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણને રીડિંગ કઈ રીતે બતાવે છે. તો થાય છે એવું કે જ્યારે આપણે થર્મોમીટરના નીચેના ભાગને, એટલે કે બલ્બને, કોઈ ગરમ વસ્તુ સાથે અડાડીએ ત્યારે એ ગરમી અંદરના પ્રવાહી સુધી પહોંચે છે. એટલે પ્રવાહીના કણોને ઊર્જા મળે છે અને એ બધા ફેલાવા લાગે છે. હવે ફેલાવા માટે જગ્યા તો જોઈએ ને, એટલે પ્રવાહી એ પાતળી કાચની નળીમાં ઉપર અને ઉપર ચડવા માંડે છે. અને અહીંયા જ આખી ગેમ છે. આ જે પ્રવાહીનું ઉપર ચડવું છે ને, એ એકદમ ચોક્કસ હોય છે. મતલબ કે જેટલી ગરમી વધશે એટલું જ ઉપર ચડશે. એવું નહીં કે ક્યારેક વધારે ચડે ને ક્યારેક ઓછું. આ ચોકસાઈના કારણે જ આપણે એના પર ભરોસો કરી શકીએ છીએ અને એનાથી તાપમાન માપી શકીએ છીએ. પણ હા, હવે જૂના કાચના થર્મોમીટરનો જમાનો નથી રહ્યો. ટેકનોલોજી ઘણી આગળ વધી ગઈ છે અને હવે આપણી પાસે અલગ અલગ કામ માટે અલગ અલગ પ્રકારના થર્મોમીટર છે. જેમ કે જે પ્રવાહીવાળા થર્મોમીટર છે એ તો આપણે જોયું ઉષ્મીય વિસ્તરણના સિદ્ધાંત પર કામ કરે છે. પછી આવે છે ડિજિટલ થર્મોમીટર, જે આપણે મોટે ભાગે તાવ માપવા વાપરીએ છીએ. એમાં થર્મિસ્ટર હોય છે, જે ગરમી પ્રમાણે પોતાનો ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ બદલે છે અને એના આધારે તાપમાન બતાવે છે. અને અત્યારે તો ઇન્ફ્રારેડ થર્મોમીટર પણ આવી ગયા છે, જે કોઈ પણ વસ્તુને અડ્યા વગર દૂરથી જ એમાંથી નીકળતા રેડિયેશનને માપીને તાપમાન કહી દે છે. એટલે ભલે સાધન ગમે તે હોય, ડિજિટલ હોય કે ઇન્ફ્રારેડ, એ બધાની પાછળનું મૂળભૂત વિજ્ઞાન તો ફિઝિક્સના નિયમો જ છે. ઓકે, આ બધું વિજ્ઞાન તો બરાબર છે, પણ સવાલ એ છે કે આ તાપમાન માપવાની આટલી બધી જરૂર શું છે? શા માટે આટલું મહત્વનું છે? કારણ કે એ આપણા જીવનના દરેક ખૂણામાં છે. આપણી તબિયત સારી છે કે નહીં એ જાણવા માટે તાવ માપવાથી લઈને રસોડામાં કેક બરાબર બને એ માટે ઓવનનું તાપમાન સેટ કરવા સુધી, બહાર વાતાવરણ કેવું રહેશે એ જાણવાથી લઈને મોટા મોટા વૈજ્ઞાનિક પ્રયોગો સુધી, બધે જ તાપમાનનું ચોક્કસ માપ જરૂરી છે. ખાલી આ એક આંકડો જ લઈ લો, 37 ડિગ્રી સેલ્સિયસ, આપણા શરીરનું નોર્મલ તાપમાન. આ નાનકડો આંકડો આપણી તબિયત વિશે કેટલું બધું કહી જાય છે નહીં? આમાં થોડો અમથો વધારો પણ શરીરમાં ચાલી રહેલી ગડબડનો સૌથી પહેલો સંકેત હોય છે. અને આ જ તો માપનની ખરી તાકાત છે. જે એક અદૃશ્ય અનુભવ હતો એને આપણે એક ચોક્કસ આંકડામાં ફેરવી દીધો. અને આમ કરવાથી આપણને આપણી આસપાસની દુનિયા પર એક પ્રકારનો કંટ્રોલ અને સમજણ મળે છે. તો છેલ્લે એક સવાલ સાથે પૂરું કરીએ. જેમ ટેકનોલોજી દિવસે ને દિવસે બદલાઈ રહી છે,
ભવિષ્યમાં આપણે આસપાસની દુનિયાને માપવા માટે હજી કેવી નવી રીતો શોધીશું આ તો આવનારો સમય જ બતાવશે.